આગળ વાત કરીએ નડિયાદમાં બિલ્ડરની દાદાગીરી સામે આવી, જ્યાં કોલેજ રોડ પર આવેલ શીતવંદન કોમ્પ્લેક્સના રહીશો અને દુકાનદારો હેરાન પરેશાન થયા છે। બિલ્ડર અતુલ પટેલ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી હોવાના આક્ષેપો થયા છે। કોમ્પ્લેક્સનું બેઝમેન્ટ પાર્કિંગ બંધ કરી અને અન્યને ભાડે આપી દેવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે। તેમજ મંજૂરી વિના માથાભારે રીતે બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને 2 માળનું ગેરકાયદેસર બાંધકામ કરી તેનું વેચાણ કરવાનો કારસો પણ રચાયો છે। આ ઉપરાંત ગેરકાયદેસર બાંધકામમાં પેઇંગ ગેસ્ટને ભાડે રાખવામાં આવ્યા છે અને રહીશોને હેરાન કરવા આગળનું પાર્કિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું છે। ફ્લોર પર મારો ફ્લેટ છે અને આજથી 3 મહિના પહેલા ઉપર છોકરાઓને ભાડે આપેલું છે। અતુલભાઈ રામભાઈ પટેલ જે બિલ્ડર છે, તો છોકરાઓ ગંદી ગારો બોલતા હતા, તો અમે એમને ઠપકો આપવા ગયા ઉપર, હું ને મારા પપ્પા। તો એમણે મારા પર જીવલેણ હુમલો કર્યો હતો, જેથી લઈને અમે અરજી બી કરી હતી, પોલીસમાં ફરિયાદ નોંધાયેલી છે। એનું પણ સમાધાન કશું આવ્યું નથી ને કોઈ